ભારત દેશમાં ખાંડનું ઉત્પાદન છેલ્લા 3 વર્ષમાં દિવસે દિવસે ઘટતું જાય છે અને એની સામે નિકાસની પણ જે મર્યાદાઓ છે દિવસે દિવસે ટૂંકી થતી જાય છે. ખાસ કરીને ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા પ્રમાણમાં લાખો ખેડૂતો આ શેરડીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ખેડૂતોને શેરડીનું ઉત્પાદન આવવું જોઈએ એ ન આવવાને કારણે સહકારી સંસ્થાઓમાં પણ મોટા પ્રમાણમાં શેરડીનો પુરવઠા અંગે સહકારી સંસ્થાઓ જે 170થી 80 દિવસ ચાલતી હતી, દિવસે દિવસે એ સંસ્થાઓનો સમયગાળો પણ ધીરે ધીરે ટૂંકો થતો ચાલ્યો. આના કારણે ખેડૂતોને પણ દવા, ખાતર, પાણી, ડીઝલ અને બિયારણના મોટા પ્રમાણમાં ભાવ વધારાને કારણે જે શેરડીનું ઉત્પાદન છે, ઉત્પાદનનો ખર્ચ પણ દિવસે દિવસે વધતો જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોંગ્રેસ પક્ષ અને અમારા દ્વારા પણ વારંવાર રજૂઆત કરીને જે ખાંડની જે એમએસપી છે, જે હાલમાં 31 છે, એ 40 રૂપિયા સુધીની માંગણી કરવા છતાં પણ કોઈ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજ દિન સુધી ખેડૂત હિતની વાત કરી નથી. આના કારણે દિવસે દિવસે શેરડીને બદલે લોકો બીજી ખેતી તરફ વળતા જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે પ્રકારે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ બંધ કરવાનો જે પરિપત્ર કાઢ્યો છે એ ખેડૂત વિરોધી પરિપત્ર છે. સહકારી સંસ્થાને ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં આનાથી નુકસાન થવાનું છે. જે ઉત્પાદન બનેલી ખાંડ જે છે એ ખાંડનો જે જથ્થો છે એ આજે સુગર ફેક્ટરીના ગોડાઉનમાં પડેલો છે. એની ઉપર ઓવરડ્રાફ્ટ અને વ્યાજની રકમનો પણ દિવસે દિવસે એનો વધારો થવાનો છે અને આને લીધે સહકારી સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં વ્યાજનું ભારણ પણ ઊભું થવાનું છે. એમએસપી અને એફઆરપી વચ્ચેનો પણ સમયગાળો જે સંતુલિત નથી એ પણ ખોરવાવાનો છે. એટલે આવનારા દિવસોમાં સહકારી સંસ્થાઓમાં જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખો બેઠેલા છે, સહકારી સમગ્ર માળખું જે ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલું છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે જો સહકાર વિભાગ અને ખેડૂતનું હિત ઈચ્છતું હોય તો તાત્કાલિક અસરથી જે ડીઝલમાં પણ જે ભાવ વધારો છે, જે રીતે ખાતરમાં પણ દિવસે દિવસે ભાવ વધારો છે અને એમએસપીની જે વર્ષો જૂની ખેડૂતોની માંગણી છે એ 40 રૂપિયા કરવામાં આવે તો આવનારા દિવસોમાં શેરડીનું ઉત્પાદન કરવા માટે ખેડૂત પ્રેરાશે. નહીં તો આવનારા દિવસોમાં ખાંડ ઉદ્યોગ સંઘ મોટા સંકટમાં આ પરિસ્થિતિને કારણે ઉભેલો છે. એ માટેની રજૂઆત માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને અને સહકારના કેન્દ્રના મંત્રીને વારંવાર કરવા છતાં પણ આજ દિન સુધી ખાંડ ઉદ્યોગના હિતમાં કોઈ પગલાં લેવાયા નથી. એટલી વિનંતી કરતો આપના માધ્યમથી હું રજૂઆત કરું છું.